हेलो मित्रों, आज આપણે જાણીશું કે તમારા વિન્ડોઝ પીસીમાં નવું યુઝર અકાઉન્ટ કેવી રીતે સેટ કરવું। તો આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં તમારે જવાનું છે સ્ટાર્ટ મેનુમાં। સ્ટાર્ટ મેનુમાં જઈને સૌથી પહેલાં તમારે સેટિંગ્સમાં જવાનું છે। તમને બધાને ખબર છે, આપણે જૂના વિડીયો બનાવેલો છે શોર્ટકટનો। વિન્ડોઝ આઈ ક્લિક કરીને તમે સેટિંગ્સ ઓપન કરી શકો છો। એની અંદર તમારે જવાનું છે અકાઉન્ટ્સની અંદર। અકાઉન્ટ્સની અંદર ગયા પછી તમારે ફેમિલી એન્ડ અધર યુઝર્સ ઉપર ક્લિક કરવાનું છે। ફેમિલી એન્ડ અધર યુઝર્સ ઉપર ક્લિક કર્યા પછી એડ સમવન એલ્સ ટુ ધીસ પીસી નું ઓપ્શન આવે છે। હવે આ એડ કોણ કરી શકશે? જે એડમિન યુઝર હશે એ જ આ મેમ્બર્સને એડ કરી શકશે। હવે અહીંયા હું ક્લિક કરું છું। ક્લિક કર્યા પછી તમારી પાસે અહીંયા ઓપ્શન આવે છે કે ભાઈ તમારી પાસે જો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ હોય તો તમે એનું ઈમેલ આઈડી કે ફોન નંબર તમે નાખીને તમે લોગિન કરી શકો છો। આઈધર એવું ન હોય તો અહીંયા તમે ક્લિક કરવાનું છે આઈ ડોન્ટ હેવ ધીસ પર્સન સાઇન ઇન ઇન્ફોર્મેશન, પછી નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું છે। હવે અગેઇન તમને નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમને કહેશે, પણ તમારે જો અકાઉન્ટ નવું ન ક્રિએટ કરવું અને લોકલ યુઝર્સ જ બનાવવા હોય તો એડ એ યુઝર વિધાઉટ એ માઇક્રોસોફ્ટ અકાઉન્ટ એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને યુઝરનેમ પૂછશે। હવે ફોર એક્ઝામ્પલ યુઝરનેમ અત્યારે હું રાખી દઉં છું અહીંયા ટેસ્ટિંગ, બરાબર। હવે પાસવર્ડ સેટ કરી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9, ઠીક છે। હવે આ સિક્યોરિટી ક્વેશ્ચન્સ એના માટે છે, ઇન કેસ કદાચ તમે પાસવર્ડ ભૂલી જાઓ છો તો એના માટે સિક્યોરિટી ક્વેશ્ચન્સ આ લોકો તમને અહીંયા પૂછે છે। હવે કોઈ પણ તમે તમારા રીતે કોઈ પણ નાખી શકો છો આ રીતે, બરાબર। તો અહીંયા તમારું આ અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું। હવે આ અકાઉન્ટથી તમે તમારા જેને પણ તમારા અકાઉન્ટ આપવું છે તમે બધાના અકાઉન્ટ અહીંયા 1 બાય 1 ક્રિએટ કરી શકો છો। આ વસ્તુ કરવાથી તમારા યુઝર વાઇઝ વ્યક્તિગત ફાઇલ્સ અને સેટિંગ્સ રહેશે। પછી સલામતી એટલે કે સિક્યોરિટી વધુ રહેશે તમારા પ્રોફાઇલની અંદર। કોમ્પ્યુટર થોડું વધુ વ્યવસ્થિત રહેશે, તમે વધારે ક્લટર નહીં થાય। મલ્ટિપલ લોકો યુઝ કરતા હોય કોમ્પ્યુટર, એના કરતાં મલ્ટિપલ યુઝર્સ લોગિન અલગ અલગ કરીને યુઝ કરે એ વધારે બેટર રહે। તો મિત્રો, આવી ઉપયોગી વિન્ડોઝ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।